આપણે કોકને આવી રીતે રવાડે ચડાવીને પછી આપણે કાંઈ કરી નહીં તો ભગવાન બધું જોવે છે ને. એટલે પછી મને એવો વિચાર આવ્યો, મેં કીધું કાંઈ વાંધો નહીં, પૈસા આજ છે ને કાલ નથી, પણ કોકની દુઆ આવી છે ને તો આપણને કામ આવશે. એટલે હું કરતો તો પહેલાં ખોટું પણ હવે સાચું કે મારે કમા બાપાને પરણાવવાના છે, પિન્ટુ બાપાને પરણાવવાના છે અને કારા બાપાને પરણાવવાના છે. તારે હાથી માથે ચડવું હતું, મારે ચડવું હતું અને મારવાનું તે કીધું હતું, મેં કીધું તું મેં તને શું કીધું, તું મારો સાથ દે તો તે આ પાડી હતી ને ભાઈ. ના ખાલી ભેરો આવ્યો તો બાકી એમાં બાકી જો હવે એમાં મારું નામ ન આવવું છે, હું એમાં કાંઈ જે કાંઈ થાય તારી માથે છે. અહીંથી આપણે જાય છે ને એટલે કારા બાપા કોર આપણે એનું ત્યાં વાડી રહે ને એનો હિચકું ત્યાં પડખે જ છે, એટલે ત્યાં એની પાસે જતા આવે એને કહેતા હોય મેરો બીરોમાં બધું નક્કી થઈ ગયું, કારા બાપાને કંઈક થઈ ગયું. મારે બધાને ખરેખર જાણ કરવી પડશે કે શું થયું, હાથે થયું કે કોકે કરી નાખ્યું. એટલે કારા બાપા તમે કારા બાપા મેં તો જોયું કાકા, અહીંયા તમે અહીં હુતા છો તો આ શું તમારી આત્મા છે? હાથમાં જોયું કાકા, આત્મા લાડુભાઈ, હા આપણે આમ બ્યુટી પાર્લર થી આયલા આવી છીએ, ન્યા શું આપણે કામ છે? બ્યુટી પાર્લર નતા ગયા, આપણે ગયા હતા મેરેજ બ્યુરો. મેરેજ બ્યુરો ત્યાં ગયા હતા. હા અડધી ચા આપી દીધો ને ભાઈ. ચા પીવી તારે? ના મારે નથી પીવી લાડુભાઈ, ના મારે. હા તો હા આપણે ગયા હતા મેરેજ બ્યુરો. ત્યાં તમે ઓલું ચેક ને આપતા હતા. એમાં એવું છે કે આપણે કમા બાપા નો ને આપણા ગામમાં રહ્યા. હા આવલા કમા બાપા. કમા બાપા એને મારે મેરેજ કરાવવાના છે. મેં મેરેજ બ્યુરો ખોલ્યો ને મેં એને એવું કીધું હતું, પણ પછી મને એવો વિચાર આવ્યો, મેં કીધું ગમે એમ તો આ ગઈઢા ડોહા છે એને એક જીવનમાં એક જ આશા હોય, સમજી લે કે એને પરણવાની આશા, એને આખી જિંદગી પરણા ન હોય એટલે એનું જીવ છે એને મન થતું હોય. હવે આપણે કોકને આવી રીતે રવાડે ચડાવીને પછી આપણે કાંઈ કરી નહીં તો ભગવાન બધું જોવે છે ને. એટલે પછી મને એવો વિચાર આવ્યો, મેં કીધું કાંઈ વાંધો નહીં, પૈસા આજ છે ને કાલ નથી, પણ કોકની દુઆ આવી છે ને તો આપણને કામ આવશે. એટલે હું કરતો તો પહેલાં ખોટું પણ હવે સાચું કે મારે કમા બાપાને પરણાવવાના છે, પિન્ટુ બાપાને પરણાવવાના છે અને કારા બાપાને પરણાવવાના છે. આ ત્રણેયને મારે પરણાવવાના. તમે બ્યુટી પાર્લર ખોલ્યું? હા મેરેજ બ્યુરો, બધી વાત ભૂલી ગયો, એને મેરેજ બ્યુરો કહેવાય. શું કહેવાય? મેરેજ બ્યુરો કોને કહેવાય કે કોઈ કુંવારી છોકરી હોય એને મનગમતો વર મળી જાય, કોઈ કુંવારો છોકરો હોય એને મનગમતો વર મળી જાય, એટલે આવી રીતે આપણે બધા આપણા ગામમાં જેટલા ડોહા છે ને આ બધાને એક ફેરા પરણાવી દેવા. એટલે પછી શું એને છેલ્લી એની જીવનની એક જ આશા છે, તો આપણે હવે પૈસા હાટું કાંઈ કોકની આશા થોડી આપણે ભંગાય. એટલે મને પછી એવો વિચાર આવ્યો, કાંઈ વાંધો નહીં, આપણે પૈસા કીધું નથી જોતા અને એક ફેરા બધાને પરણાવી દેવા. બરાબર ને? અને લાડવા ખાવા તારે આવવાના છે. પાકો. હા યાર. અરે લાડુભાઈ, મારે તમારા મેરેજ બ્યુરોમાં લગ્ન કરવા છે. તારે મારા મેરેજ બ્યુરોમાં લગ્ન કરવા એમ? કાંઈ વાંધો નહીં, મારા મેરેજ બ્યુરોમાં તારા લગ્ન કરાવીશ. માર તાલી હા સારું હાલ. જોયું ને, કારા નામનો કાંટો બહુ મારા વસે આવતો હતો અને કહેતો તો મને કે હું તારા હાથી ઉપર હું બેહીશ. જોયું ને, કાઢી નાખ્યો ને કાંટાની જેમ વાઢી નાખ્યો, બહુ મને કહેતો હતો. અને ધોતી વધાર લઈને મારા હમો થતો હતો કે તારી તારીખ ઉપર અને તારા જ હાથી ઉપર બેહું. અરે કાઢી નાખ્યો ને એને પતાવી દીધો એમ છે. શું ખબર? અરે યાર રાજી તો થાય જ ને. કેમ કે ઓલા કારિયા ડહનું નિકંદર કાઢી નાખ્યું મેં. ઈ બરાબર તે કાઢી નાખ્યું, પણ એમને કમા ડોહા ઈ ને હજી 2 દીથી પડ્યો છે. કારો ડોહો કરતા તો કરી નાખી, એ બધું વારીઓ કર્યું, માથે આવશે તો શું કરશે? આવે માથે શું આવે, અને માથે આવે તો થોડું કઈ બીવાનું હોય. તું મારા ભેગો છો ને? હું એમાં કઈ ભેરો નથી. મેં થોડો માર્યો, મારો તું છો કરે ડોહાને, હું થોડો મારવા આવ્યો તો હું તો ભેરો આવ્યો તારે.
અને તું મારા ભેગો નતો હું તો ભેરો આવ્યો તો ખાલી ધરાર ત્યાં લીધું એમ કાઈ રોન બોન કાઢતો ને કે ધરીએ મજા નહીં આવે જોજે જોયું ને ઓલાને કેમ હું તને શું કહું હા હું યાટું જ આવ્યો છું 2 દિવસથી ની એને પેલો છે અને ગામમાં બાજુ મંજી થવા અને કઈક ઉડાટોળાની આવશે એ હાટું અહીં આવ્યો તા તું તો રાજે રેડ થા હવે એક કામ કર એમાં કઈ આવે ને તો મારી માથે કઈ નહીં મેં નથી માર્યો હો એ ભલે નો માર્યો તું મારા ભેગો તો રહીશ ને કદાચ પોલીસ બોલીસ આવે કોઈ કે તો મારે તને આડો દેવા તો ક્યાંક થાય જ હો ભાઈ હું એમાં નથી હવે તું ભેગો હતો અહીંયા હવે હવે નગર જોઈ ના જેવી હાલત આવશે ભાઈ મજા નહીં આવે હા હું ઈ નથી કરવાનો હું તો છે ને જો તને કહી દઉં છું ચોખ્ખું હવે એટલે મારું કઈ નામ નો આવવું જોઈએ નામ આવે ના મારું આવે તો ભેગો તુંય હતો ના મેં એકલાય લાડુ નથી ખાધો ભેગો તુંય હતો સમજો ને બેયનો લાભ છે તારે હાથી માથે ચડવું હતું મારે ચડવું હતું ને મારવાનું તે કીધું હતું મેં કીધું તું તારો સાથ તે જ નાખ્યો. એ મેં તને શું કીધું તું મારો સાથ દે તો તે આ પાડી હતી ને ભાઈ ના ખાલી ભેરો આવ્યો તો બાકી એમાં ભેરો હું નથી. નહીં. બાકી જો હવે એમાં મારું નામ ન આવવું છે હું એમાં કઈ ભેરો નથી. જે કઈ થાય તારી માથે છે તું ભેગો રહી રાજી તું થા. ભેગો રહી મજા નહીં આવે હું જાઉં છું રહ્યો અરે બાકી હું- તારી માથે હું તને કહી દઉં છું ના હું જાઉં અરે છું. તું અહીં બધું ભેગો તારી માથે છો ના. ને ભેગો રહેવાનો ના, તારી માથે છે બધું હવે તો તને જોઈ લો હો ભાઈ બોલો ભેગો હતો ને કે મને કઈ ખબર નથી હે આ એવા આવે મોટા કામ બધું મેરેજ બ્યુરોમાં પતી ગયું હવે ખાલી કારા બાપા પાસે આપણે જાતા આવી અહીંથી આપણે જાય છે ને એટલે કારા બાપા કોર આપણે એનું ત્યાં વાડી રહે ને એનો હિચકુડિયા પડખે જ છે એટલે ત્યાં એની પાસે જાતા આવી એને કહેતા હોય મેરેજ બ્યુરોમાં બધું નક્કી થઈ ગયું હા કારા બાપા જો આ એનો હિચકો છે ને કારા બાપા આખો દી અહીં સૂતા હોય આખો દી અહીં સૂતા હોય કારા બાપા એ કારા બાપા કારા બાપાને શું છે કારા બાપા એ કારા બાપા કારા બાપાને તો કંઈક થઈ ગયું કારા બાપા કારા બાપાનો શ્વાસ નથી હાલતા મારે બધાને કેવું પડશે તું એક કામ કરતા તારા નો રહેવાય તું ઘરે જા જા ઘરનો રસ્તો જોયો છે ને તે આ જાવ જા જાવ સીધો ઘરે વહી જાવ બીજે ક્યાંય જાતો નહીં આ જા કારા બાપાને કંઈક થઈ ગયું શું થઈ ગયું છે કારા બાપાને મને તો બીક લાગે કારા બાપાને કંઈક થઈ ગયું મારે બધાને ખરેખર જાણ કરવી પડશે ત્યાં શું થયું હાથે થયું ત્યાં કોકે કરી નાખ્યું શું કરવું એટલે કારા બાપા તમે કાકા બાપા મેં જોયું કાકા આયા તમે આયા હુતા છો તો આ શું તમારી આત્મા છે હાથમાં જોયું કાકા આત્મા હે ભગવાન હાથમાં કાકા અને શું તમે ભગવાન પાસે વયા ગયા કઈ કા કેવી રીતે બે જમાયો મને હોઈ ગયો તો પાછો આવ્યો બે જણાએ માર્યો તમને હા કોણ બે જણાએ માર્યા નામ એનું મને યાદ આવતું બે જણાએ થઈને તમને માર્યો કોને કોને માર્યો કમાયા માયો કમાડો હાય કમાડો હે અને બીજું બીજો કેકો ભાઈબંધ છે કો પિન્ટુ ડો પિન્ટુ દો એટલે તમને મારી નહીં કા હાવ હા મારી પાછો આવ્યો પાછા આવ્યા હા તો આ હાથમાં છે ભાઈ એટલે તમે કાંઈ નુકસાન તો નહીં કરો ને મને નુકસાન તો મને કાંઈ નુકસાન નહીં કરો ને તને નહીં કે કાંઈ મને મતતા છે મને કરી દો કામ મેં માગવું અધૂરું કામ અધૂરું કામ પૂરું કરવા આવ્યા છો એમ? આવ્યો લગન એટલે કમાય રે નેની રે બદલો લેવા આવ્યા છો તમે આવી બધું બાકી છે એટલે કમાય રે બદલો લેવો છે કમાડો હાય રે હા અને પિન્ટુ ડો હાય રે બદલો લેવો બે તમારે કે બે કે હે ભગવાન આ ક્યાંક મને ઝાડમાં ન ફસાવી નાખે શું કરું મારે હા ગા હે ઘા ઘા કરી દે મારા હાથ
મારા હું વાહે આવી વાહે આવે ચિંતુ જો અને કમાને બેને જો ngom આવું અને વાહે હું જાઉં ને એના આત્માને હું હાથ માથા મારું મને ભાગવા દે અત્યારે